શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 11 અથ એતત અપી અશક્તઃ અસી કર્તુમ મત યોગમ આશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યત આત્મવાન. અનુવાદ: પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોનો ફળનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. ભાવાર્થ: એ શક્ય છે કે કોઈ મનુષ્ય સામાજિક, કૌટુંબિક કે ધાર્મિક બાબતોને કારણે કે પછી અન્ય કોઈ અપરાધોને કારણે કૃષ્ણ ભાવનામૃતના કાર્યો પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકતો ન હોય. જો કોઈ પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં જોડાઈ જાય તો સંભવ છે કે તેના કુટુંબના સભ્યો વિરોધ કરે અથવા અન્ય મુશ્કેલીઓ નડે. જે મનુષ્યને આવી સમસ્યા હોય તેને અનુરોધ કરવામાં આવે છે કે તે પોતાના કાર્યોના સંચિત થયેલા ફળનો કોઈ સત્કર્મ અર્થે ત્યાગ કરે. આવી પ્રક્રિયાઓ વૈદિક નિયમોમાં વર્ણવેલી છે. એવા અનેક યજ્ઞો તથા પુણ્યકર્મો અથવા વિશિષ્ટ કાર્યોના વર્ણન થયેલા છે કે જેમાં પોતાના પૂર્વે કરેલા કર્મના ફળનો વિનિયોગ કરી શકાય છે. મનુષ્ય એ રીતે ધીરે ધીરે જ્ઞાનની અવસ્થામાં ઉન્નત થઈ શકે છે. એવું પણ જોવામાં આવે છે કે કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં રુચિ ન ધરાવતો મનુષ્ય જ્યારે કોઈ દવાખાના કે કોઈ સામાજિક સંસ્થાને દાન આપે છે ત્યારે તે સખત મહેનતથી કમાયેલા ફળનો ત્યાગ કરે છે. આની પણ અહીં ભલામણ કરવામાં આવી છે, કારણ કે મનુષ્ય પોતાના કાર્યોના ફળનો ત્યાગ કરતો રહે તો તે પોતાના મનને ધીરે ધીરે શુદ્ધ કરે છે અને મનની આ શુદ્ધ અવસ્થામાં કૃષ્ણ ભાવનામૃતને સાચા અર્થમાં સમજવા તે સમર્થ બને છે. કૃષ્ણ ભાવના કોઈ અન્ય અનુભવ પર આધારિત હોતી નથી, કારણ કે કૃષ્ણ ભાવના સ્વયં મનને શુદ્ધ કરી શકે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવામાં કોઈ અવરોધ હોય તો મનુષ્ય પોતાના કાર્યોના ફળનો ત્યાગ કરવા પ્રયત્ન કરી શકે છે. એ બાબતમાં સમાજ સેવા, સામૂહિક સેવા, રાષ્ટ્ર સેવા, સ્વદેશ અર્થે ત્યાગ વગેરે જેવા કાર્યો કરી શકાય છે કે જેથી મનુષ્ય એક દિવસ પરમેશ્વરની શુદ્ધ ભક્તિમય સેવાના સ્તર પર આવી શકે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે યતઃ પ્રવૃત્તિર ભૂતાનામ. જો મનુષ્ય સર્વોપરી કારણ માટે ત્યાગ કરવાનો નિશ્ચય કરે, ભલે પછી તે જાણતો ન હોય કે સર્વોપરી કારણ તો કૃષ્ણ છે, છતાં તે ત્યાગની પદ્ધતિ દ્વારા ધીરે ધીરે એમ સમજવા પામશે કે કૃષ્ણ જ સર્વોપરી કારણ છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.